નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં। જી હા મિત્રો, આજની વાત કરીએ તો ધડાધડ તૂટવા લાગ્યા છે સોનાના ભાવ। અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ટેરિફ લાગુ થતાની સાથે જો ભારતીય બજારમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ દિવસે ને દિવસે ઘટતો જોવા મળી રહ્યો છે। તો હવે અહેવાલો સામે આવી રહ્યા છે કે સોનાના ભાવમાં ઝડપથી ઘટાડો થશે। એટલું જ નહીં મિત્રો, સોનાનો ભાવ જે છે એ ઘણા બધા મિત્રો પણ કહી રહ્યા છે કે શું સોનાનો ભાવ જે છે એ 56,000 રૂપિયા સુધી જઈ જશે। તો ખરેખર શું સોનું સસ્તું થશે કે નહીં, તો સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો, તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ 2025માં સોના તેમજ ચાંદી જે છે એ કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના તેમજ ચાંદીના તાજા ભાવની સંપૂર્ણ માહિતી તમને મળતી રહે। તો વાત કરીએ તો મિત્રો 2025માં સોના તેમજ ચાંદીને લઈને ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે। આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાની સાથે ચાંદી જે છે એ ઘટતી જોવા મળી રહી છે। તો મિત્રો અહેવાલ મુજબ વાત કરીએ તો મિત્રો લોકો કહી રહ્યા છે કે આગામી થોડા વર્ષોમાં સોનાના ભાવમાં 38% સુધી ઘટી શકે છે સોનું। અને આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ કયા કારણોસરથી ઘટી શકે છે, જેની પણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડાનું એક કારણની વાત કરીએ તો મિત્રો લોકો કહી રહ્યા છે કે 2024ની તુલનામાં 2025માં સોનું જે છે એ સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે સોનું જે છે એ શું ભાવે વેચાઈ રહ્યું છે અને ડોલર જે છે એ મિત્રો દિવસે ને દિવસે અત્યારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજની વાત કરીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના તાજા ભાવની માહિતી મેળવી લઈએ, જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત આજે ગુજરાતના શહેરોમાં 8,224 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 82,240 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું 8,22,400માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનું જે છે એ કાલની તુલનામાં આજે ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 8,972 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ સોનું 89,720માં, જ્યારે 100 ગ્રામ સોનું 8,97,200માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ ચાંદી 93 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ 939માં, જ્યારે 100 ગ્રામ 9,390 રૂપિયા। અને ચાંદી જે છે એ મિત્રો છેલ્લા 3 દિવસથી ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। તો આજે 1 કિલો ચાંદી જે છે એ ઘટતી જોવા મળી રહી છે। તો વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનું જે છે એ અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે। તો વાત કરી લઈએ તો મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિએ અમેરિકી શેર બજાર સહિત સમગ્ર વિશ્વમાં ધમાસાણ મચાવી દીધું છે, જેના કારણે મિત્રો આ કિંમતી ધાતુ સોનું જે છે એ અત્યારે દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો જે છે એ પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સૌથી વધારે સોનાની અંદર રોકાણ કરવા લાગ્યા છે। અને મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કડાકો બોલી ગયો છે। તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ, જેની વાત કરીએ તો મિત્રો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનું જે છે એ હાલ અત્યારે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જો તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો ઘણા બધા મિત્રો જે છે એ સોનું મોંઘું થવાના કારણે 18 કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે। અને હકીકતમાં વાત કરીએ તો ઘણા બધા લોકોનું સપનું હોય છે કે 22 કેરેટ સોનાની ખરીદી કરી અને આપણે દાગીના બનાવી લઈએ। તો હવે વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે અને 2025
2025ના પ્રથમ 3 મહિનામાં સોનાએ 18.5% રિટર્ન રોકાણકારોને પણ આપી દીધું છે। તો હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે સોનું જે છે એ ઝડપથી નીચે આવતું જોવા મળી રહ્યું છે। એ જોઈને રોકાણકારો જે છે એ ચિંતામાં પડી ગયા છે કે સોનું સસ્તું થશે તો સોનાની કિંમતોની અંદર રોકાણ કરેલી કિંમતોનું ધોવાણ થશે કે નહીં। તો મિત્રો જો તમે આગામી દિવસોની અંદર પ્રોફિટ બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ અચાનકથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો અત્યારે સોનાનું સેલિંગ ન કરવું જોઈએ। અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફિક નીતિના કારણે પણ સોનાના ભાવમાં વધુ તેજીની અપેક્ષા જોવા મળી હતી, પરંતુ તે પછી સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ 2025ની શરૂઆતથી 3 મહિનાની અંદર સતત દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું હતું, જેના કારણોની વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો ડોલર નબળો પડતો જોવા મળી રહ્યો હતો, સોનાની માંગ જે છે એ વધતી જોવા મળી રહી હતી અને રોકાણકારોની રુચિ જે છે એ મિત્રો અત્યાર સુધી દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી હતી, જેના કારણે 2025ની શરૂઆતથી અત્યાર સુધી આ પીળી ધાતુ સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું હતું। તો મિત્રો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીને લઈને સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે। જો તમે સોનું ખરીદવાની રાહ જોઈ રહ્યા છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે અને આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે અને ક્યારે વધારો થશે, જેના સંપૂર્ણ સંકેતોની માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે। તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો સોનાના ભાવમાં કેમ થઈ શકે છે ઘટાડો? તો મિત્રો જાણકારોનું કહેવું છે કે સોનામાં તેજી લાવી શકે તેવા ઘણા બધા પરિબળો હોય છે, પરંતુ અત્યારે એ બધા પરિબળો જે છે એ ખતમ થઈ ચૂક્યા છે, જેને લઈને વ્યાજદરમાં સંભવિત ઘટાડો અને કેન્દ્રીય બેંકોની ખરીદીનો પણ સમાવેશ થતો હોય છે। તો આ બધા પરિબળો જે છે એ અત્યારે શાંત પડતા જોવા મળી રહ્યા છે, જેના કારણે મિત્રો સોનાની કિંમતોમાં અત્યારે દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ હાલ અત્યારે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો ઘણા બધા મિત્રો એમ કહી રહ્યા છે કે રોકાણકારો જે છે એ વિચાર્યા વિના સોનાની ખરીદી કરી રહ્યા છે। તો મિત્રો રોકાણકારો જે છે એ સોનાની અંદર રોકાણ કરવા માટે જો સોનાની ખરીદી કરી રહ્યા છે તો તેઓ તેમની પહોંચમાં જાણી લઈને સોનાની ખરીદી કરી રહ્યા છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ 1 લાખની સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા, જેમાં પણ દિવસે ને દિવસે ઘટાડો નોંધાઈને ચાંદી જે છે એ મિત્રો હાલ અત્યારે સસ્તી થતી જોવા મળી રહી છે। તો હવે સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો સોનું તમે ખરીદવાનું વિચારી રહ્યા છો તો રાહ જોવી જોઈએ કે ન જોવી જોઈએ? તો મિત્રો અત્યારે સોનું તમને ઘટાડામાં જતું દેખાય ત્યારે તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે। દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે, જેના કારણે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો આપણને મોંઘું થતું જોવા મળતું હોય છે। તો હવે વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ દાગીના બનાવવા માટે રાહ જોઈ રહ્યા હતા। તો મિત્રો અત્યારે જો તમને સોનાની કિંમતો ઘટાડામાં જોવા મળી રહી છે અને ખરેખર સોનું જે છે એ અત્યારે સસ્તું થતું જોવા મળી રહ્યું છે, તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ઘણા બધા મિત્રો જે છે એ રાહ જોઈ રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ 60,000ની આજુબાજુ થાય તો સોનાની ખરીદી કરી લઈએ। તો મિત્રો સોનાનો ભાવ જે છે એ 60,000ની આજુબાજુ તો થવાનો નથી, પરંતુ આ સોનાની કિંમતોની અંદર સામાન્ય ઘટાડો હાલ અત્યારે નોંધાઈ ચૂક્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે નબળું પડતું જોવા મળી રહ્યું છે। તો વધારે રાહ ન જોવી જોઈએ અને સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે મિત્રો દિવસે ને દિવસે સોનાની બજારમાં તોતિંગ કડાકો બોલી ગયો છે અને હવે આગામી દિવસોમાં શું રહેશે સોના ચાંદીના ટાર્ગેટ, જેની પણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું। નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।